તો કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ તો જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મતદાન કરવા માટે લોકો પહોંચ્યા હતા। કાદવ કિચડવાળા રસ્તામાં થઈને લોકો મતદાન કરવા માટે પહોંચ્યા। મતદાન વધારવા કોંગ્રેસનું માઇક્રો પ્લાનિંગ પણ અહીંયા કડીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું। વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે અને જાગૃતિ વિષયક કાર્યક્રમો પણ આ વખતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। આ જવાબદારી પ્રવીણભાઈ પરમારને સોંપાયેલી છે। ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે મતદાન માટે લોકો મોટી સંખ્યામાં આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે। આપણે પ્રવીણભાઈ પાસે જાણવાનો પ્રયાસ કરીએ। પ્રવીણભાઈ, મતદાન મથક સુધી લોકો આવે તે માટે આ વખતે કોંગ્રેસ દ્વારા શું પ્રયાસ થયા છે? લોકોને એક પ્રકારની એક જાગૃતિ ઊભી કરી છે કે મત આપવો આપણો અધિકાર છે અને જે આપણો અધિકાર છે એ અધિકારનો ઉપયોગ આપણે કરવો જોઈએ, કારણ કે આપણા મતથી આવનારો આપણો પ્રતિનિધિ જે ચૂંટાઈને વિધાનસભામાં જશે અને વિધાનસભામાં જઈને આપણને જે પડતી તકલીફો, જે સામાન્ય તકલીફો ગ્રામ્ય વિસ્તારોમાં તો શું છે કે એક પાણીની વ્યવસ્થા છે, ગટરની છે, શિક્ષણને લગતી વ્યવસ્થાઓ છે, તો આ બધી વ્યવસ્થાઓ જો મેળવવી હોય તો પોતે પોતાના અધિકાર માટે મત આપવો જોઈએ। ખાસ કરીને લોકો મેક્સિમમ મતદાન કરે એ માટે કોંગ્રેસે શું પ્રયત્ન કરે છે? આપને જવાબદારી સોંપાઈ હતી ગ્રામ્ય વિસ્તારની, તો કેવા પ્રયાસ કરવામાં આવ્યા છે? હવે અત્યારે તો જ્યારે કોંગ્રેસની જ વાત કરીએ તો કોંગ્રેસમાં તો કેવું છે કે એક પ્રકારનું અમારું એક શિડ્યુલ બનાવેલું છે, એક આખું એક સિસ્ટમ બનાવી છે કે પ્રદેશ સમિતિ, જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ અને ગ્રામ્ય લેવલ, એમ આખો 4 પ્રકારનો એક પાર્ટ બનાવેલો છે કે દરેકે એક પ્રકારની એક જવાબદારી લેવી, લોકોને વધુમાં વધુ મતદાન માટે એમને સમજાવવા, પોતાનો મત સવારે વહેલા આવીને આપી જાય, કારણ કે વરસાદનું વાતાવરણ છે, વરસાદ ક્યારે પડશે અને એ વરસાદ પણ આ મતદાનમાં અસર વરસાદની અસર આ મતદાનમાં ના દેખાય એ માટે બધાને સૌથી પહેલું મતદાન થઈ જાય એ માટેની આ વાત ચાલે છે। ગ્રામ્ય વિસ્તારના લોકો છે, કાકા અહીં કેવા પ્રશ્નો આપણને નડી રહ્યા છે? કયા મુદ્દે આપ મતદાન કરી રહ્યા છો? પ્રશ્નોમાં તો અત્યારે હાલ વરસાદનો થોડો પ્રોબ્લેમ છે, એટલે રાત્રે વરસાદ થયો હતો એટલે વરસાદના હિસાબે થોડી ઘણી અડચણ ઊભી થઈ છે, પણ છતાંય મતદાન સારું થઈ રહ્યું છે। લોકોને કેવા પ્રશ્નો નડી રહ્યા છે? તમારા કામો થયા છે? વિકાસના કામો થયા છે? હા, કામો તો હવે શું, અમારું ગામ ઓડામાં છે અને ઓડામાં દર વર્ષે 15 લાખ જેવી ગ્રાન્ટ મળે છે, એટલે અમે સરકાર સિવાય ઓડામાંથી ગ્રાન્ટો મેળવી અને કામ કરીએ છીએ, એટલે લગભગ દરેક જરૂરિયાતો પૂરી થઈ છે, પીવાના પાણીની, ગટરની અને રોડની બધી વ્યવસ્થાઓ લગભગ થઈ જવા આવી છે। કયા મુદ્દે આપ મતદાન કરી રહ્યા છો? મતદાર તરીકે શું કહેશો? આ કણજરી ગામમાં જે મતદાન કરી રહ્યા છે બહુ વ્યવસ્થિત રીતે અને સરળ રીતે મતદાન થાય છે અને ગામમાં કોઈ પક્ષપાત કે કોઈ વિવાદ ઊભો થતો નથી અને વરસાદના કારણે બહુ સરસ રીતે મતદાન ચાલુ જ છે। તો જે રીતે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે, ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આ વખતે કોંગ્રેસે પણ ગ્રામ્ય વિસ્તારમાં માઇક્રો પ્લાનિંગ કર્યું છે। જોકે વરસાદને કારણે જે મતદાનનો જે ટકાવારી છે, ટકાવારી ઘટવાની અને ટકાવારી ઓછી રહી છે અને સવારથી જે ટકાવારી રહેવી જોઈએ તે પ્રમાણે ટકાવારી નથી રહી। સવારે 9 કલાકથી 7 થી 9 કલાક વચ્ચે માત્ર 9.5% જેટલું જ મતદાન થયું છે અને નીરસ મતદાનને કારણે આ ટકાવારી સાંજે 5 કલાકે જ્યારે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં 50 થી 60% વચ્ચે રહેવાનો અંદાજ છે અને આ કારણે બંને પાર્ટીઓ દ્વારા વધુમાં વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા માઇક્રો લેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને પ્રવીણભાઈ પરમારને આ જવાબદારી સોંપવામાં આવી છે। તો જોકે શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।